સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, 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 સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. જય શ્રી સદગુરુ રાજચંદ્ર દયોદધી પામર પર અતિ કર્યો ઉપકાર જો કોટી ઉપાય પણ બદલો દેવાય નહીં પરમ પદ દર્શાવી દ્યો સહકાર જો જય શ્રી સદગુરુ રાજચંદ્ર દયોદધી. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર, તારક ત્રિપુટી ભગવંતને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃત છે પત્રાંક 738 ગાથા 19-20-21. 19મી ગાથા છે. પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથી ઉર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો સાદિ અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. અર્થાત કર્મક્ષય કરવાની અત્યાર સુધી કરેલી સાધના તે પૂર્વ પ્રયોગ આદિ કારણથી છૂટી જતા આત્મા તેની સ્વાભાવિક ઉર્ધ્વ ગતિથી સિદ્ધ સ્થાનમાં પહોંચી જાય છે અને ત્યાં સાદી અનંત અનંત સમાધિ સુખમાં અનંત જ્ઞાન અનંત દર્શન સહિત સ્થિત થાય છે. એવો અપૂર્વ અવસર ક્યારે આવશે, ક્યારે આવશે? આત્માને હવે સિદ્ધ પર્યાય પ્રગટી ગઈ છે. મિથ્યાત્વ દશાથી એક ગુણસ્થાનકથી માંડીને 14મા ગુણસ્થાનક સુધીની યાત્રા પૂરી થઈ. એ જીવન વિકાસના આત્માના વિકાસના તબક્કા પૂરા થયા. હવે આત્મા સદેહે પણ નથી, એટલે કે સિદ્ધ પર્યાય પ્રગટી ગઈ છે, સિદ્ધ શિલામાં પ્રગટી જાય છે.
ઉઠી જાય છે ત્યાંથી સંસારમાંથી, ત્યારે આત્માની દશા એટલે કે સિદ્ધાત્માની મુક્તાત્માની દશા કેવી હોય છે તેનું વર્ણન આવે છે કે પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથી ઉર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો. હવે પૂર્વ પ્રયોગ એટલે શું? તો કે પૂર્વ પહેલાંના જે કાંઈ બંધાયેલા કર્મ હતા તે છૂટી ગયા પછી પણ તેથી આવેલો વેગ અથવા તો આવેશ તેનું નામ પૂર્વ પ્રયોગ. પૂર્વ પ્રાયોર ટુ પહેલાંનું, એટલે જે કંઈ પૂર્વના બંધાયેલા કર્મો હતા તે સંપૂર્ણપણે છૂટી ગયા છે, પરંતુ પહેલાંનો જે વેગ હોય કે આવેશ હોય એ ક્યાં જાય એની સામે શાસ્ત્રના 4 દૃષ્ટાંત મૂક્યા છે તે આપણે વિચારવાના છે. કે પહેલું કુલાલ ચક્ર એટલે કે કુંભારનો ચાક, બીજું બંધ છેદ એટલે કે એરંડાનું બીજ, ત્રીજું અગ્નિશિખા અને ચોથું લેપ રહિત તુંબડી. પહેલું જ દૃષ્ટાંત બહુ સરસ છે કે ઉર્ધ્વગમન શું કામ કરે છે? તો કે કુંભારનો ચાક, કુંભાર ચક્ર, તો કે કુલાલ એટલે કુંભાર. તો કુંભાર તેના ચાકને પેલા લાકડીથી ખૂબ જોરથી હલાવતું હોય છે, વેગથી ફેરવતું હોય છે, પછી લાકડી અને હાથ ઉઠાવી લે છે, તો પણ પ્રથમ જે વેગ મળ્યો હતો તેનાથી તે વેગના પ્રમાણમાં ચાક ફર્યા કરે છે અને થોડો વખત તે ચાક આપમેળે ગતિમાન રહે છે. કોઈ જ સાધન ન હોય, કોઈ જ અવલંબન નથી, પરંતુ પહેલાંનું જે છે એના આધારે, એના વેગે, એના બળે ટેકે એ થોડી વાર ફર્યા કરે છે. તેવી જ રીતે કર્મ મુક્ત જીવ પણ જે ભાવ કરી રહ્યો છે અને જે ભાવ કે ઉલ્લાસથી એનું શક્તિ, બળ, સત્વ કે ઉત્સાહ કે ઉલ્લાસ કે વીર્ય, અહીંયા આપણે વીર્ય શબ્દ લઈએ છીએ, તેના આ બધા અર્થ બેસે છે, તે સ્ફુરાયમાન થઈ પુરુષાર્થ પ્રવર્તારૂપ પૂર્વ પ્રયોગ કર્યો હોય છે. અને તેથી જે આવેશ હતો, પુરુષાર્થના આવેશને લીધે પોતાના સ્વભાવ મુજબ એ ઉર્ધ્વ ગતિ જ કરે છે. કુંભારના ચાકમાં હતું જે હાથ, લાકડી એ જે હતું તે ફેરવીને લઈ લીધું, મૂકી દીધું, એકદમ જોરથી કરીને મૂકી દીધું, પરંતુ જે પહેલાં ચલાવ્યું છે, હલાવ્યું છે, એનો વેગ છે, એ વેલોસિટી કે જે કહેવાતું હોય તે, એના કારણે આ પ્રમાણે થયા કરે છે. એક તો આત્માનો સ્વભાવ જ ઉર્ધ્વગામી છે, એમાં પાછું આ પ્રમાણે છે, પૂર્વબદ્ધ કર્મો છે, પૂર્વ પ્રયોગ છે, અને તે પૂરા થઈ ગયા છે પણ એના સ્વભાવ પ્રમાણે એ આગળ જઈ શકે છે. એટલે લોકાકાશથી આગળ એની ઉર્ધ્વગતિ ચાલતી નથી. ત્યાં આત્માની અનંત શક્તિ ક્યાં ગઈ? તો કે ત્યાં ધર્માસ્તિકાયનો અભાવ છે, એટલે અલોકમાં કોઈનોય પ્રવેશ નથી. એકમાત્ર આકાશાસ્તિકાય છે, અવકાશ છે, એ જ અલોકમાં હોઈ શકે છે. લોકાકાશ અને અલોકાકાશ, લોકના છેવટના ભાગમાં આ સિદ્ધાલય કે સિદ્ધશિલા આવેલી છે, એટલે લોકમાં જ આવી છે, લોકના અગ્રભાગમાં, લોકના છેવટના ભાગમાં છે, અને તે લોકાકાશ કહીએ છીએ. પરંતુ તે સિવાયનો જે પોર્શન બાકી રહી જાય છે તેને એ ભાગને આપણે અલોકાકાશ કહીએ છીએ, કેમ કે સર્વજ્ઞ ભગવાને તેમ જોયું છે. અવકાશવાળું જે છે, જ્યાં 5 6 દ્રવ્યો રહે છે તેને લોક કહીએ છીએ, તે સિવાયનો જે ભાગ છે તે અલોકાકાશ છે. તો આત્મા અલોકાકાશમાં ગતિ કરી શકતો નથી, એ હકીકત છે. કેમ કે અલોકાકાશમાં ધર્માસ્તિકાય દ્રવ્ય નથી, એટલે ગતિમાં મદદ કરે કોણ? એટલે આત્માની અનંત શક્તિ હોવા છતાં એ ધર્માસ્તિકાયના અભાવે, ધર્માસ્તિકાય ભલે નિમિત્ત કારણ છે, અપેક્ષા કારણ છે, પણ એની હાજરી નથી, માટે એ અલોકમાં જઈ શકતો નથી. આ ઉપાદાન નિમિત્તનો સંબંધ, આ નિમિત્તનું મહાત્મ્ય જોઈ લ્યો. ઉપાદાન ગમે તેટલો છે, સિદ્ધાર્થમાં એની કેટલી શક્તિ હોય તો પણ એ આગળ જઈ શકતો નથી, કેમ કે ધર્માસ્તિકાય નથી. અને લોકમાં જ સિદ્ધશિલા છે, ત્યાં જ એની સ્થિતિ થઈ જાય છે. પછી એનાથી બિયોન્ડ ધેટ કે પછી કે બાજુમાં કે ઉપર કે કાંઈ રહેતું નથી, એટલે અલોકાકાશમાં એની ગતિ નથી. આ અહીંયા એક વાત થઈ તે કુંભાર ચક્રનું દૃષ્ટાંત. બીજું દૃષ્ટાંત મૂકે છે તે એરંડાના બીજનું મૂકે છે. એરંડો જેણે જોયું છે, એનું બીજ જોયું છે, એમાં પણ ઉછળતી વિધિ પ્રક્રિયા જોઈ હોય તે બરાબર સમજી શકે કે કોષમાં રહેલું એરંડાનું બીજ જ્યારે સુકાઈ જાય છે ત્યારે કોષ ફાટે છે. પહેલાં બી અંદર સુકાઈ જાય છે, અહીંયા ભીવનું બીજ સુકાઈ ગયું, બળી ગયું છે, એટલે સુકાઈ ગયું છે, પછી કોષ ફાટે છે અને વૃક્ષ ઉપરથી ઉડીને તરત જ બહાર નીકળીને પહેલાં ઊંચે જાય છે અને પછી નીચે પડે છે. પહેલાં એરંડાનું બીજ ઊંચે ઉછળે છે. કોઈક વખત ઘરમાં કોઈએ કારેલું રાખી મૂક્યું હોય, અગર તો ઘીસોડું એટલે કે તુરિયું કહીએ છીએ તે, એ શાકની વાત આવી, એને રાખી મૂક્યું હોય, ફ્રીજમાં ન હોય, અમુક ટેમ્પરેચર મેન્ટેન ન થયું હોય, 2 દિવસ પડી રહે અને એમાંથી સડેલું હોય, અને જે તરત જ ઈયળ કે જીવડા પડી જાય છે એ એમાંથી જગ્યા કરીને કેટલા વેગથી ઊંચેથી આમ
બોલ ફેંકતા હોય એવી રીતે પડતા હોય છે, ખરતા હોય છે, જોયું હોય તો બરાબર તાદૃશ થશે. તો એ તો હજી સડેલા તુરિયા કારેલાના શાકની વાત થઈ. એવી જ રીતે ઉર્ધ્વ ગતિનો સ્વભાવ છે, એ પણ જીવ છે. એમાં ઈયળ છે કે જે જંતુ થાય છે એ જીવ છે અને એકદમ ઉછળે છે. એવી જ રીતે આમાં પણ એરંડાના વૃક્ષમાંથી પણ જે બીજ છે એ ઉછળીને એકદમ જ ઊંચે જાય છે. એવી જ રીતે આત્મા કર્મના બંધન દૂર થઈ ગયા છે, ભવનું બીજ બળી ગયું છે, એટલે તરત જ ઉર્ધ્વગામી સ્વભાવ હોવાથી ઉપર જ જાય છે. શું કામ જીવ ઉપર જાય છે એના દૃષ્ટાંત બતાવ્યા છે. પૂર્વ પ્રયોગાદી કારણના યોગથી ઉર્ધ્વગમન છે, તો ઉર્ધ્વગમન સમજવાનું છે. અને આ શાસ્ત્રોક્ત દૃષ્ટાંત છે, શ્વેતાંબર દિગંબર, કોઈ ભેદ નથી, બધા આમનાઈને એકી સાથે માન્ય છે. એવી જ રીતે ઇતર દર્શનને પણ માન્ય છે તેવા દૃષ્ટાંત છે. ત્રીજું દૃષ્ટાંત છે અગ્નિશિખા, કે સ્વાભાવિક રીતે જ અગ્નિ ઊંચે જતો હોય છે. હોળી પ્રગટાવતા જોયું હોય, હુતાશનીમાં જોયું હોય, કે ઘરમાં રોજબરોજમાં જ્યારે પણ દીવો પ્રગટાવતા પણ જોયું હોય, કે ગમે ત્યારે હોય તો એ અગ્નિશિખા હંમેશા ઉપર જ જાય. ગમે તે દિશામાં રાખો, ગમે તેટલા પ્રયાસ કરો, પણ એનો ઊંચે જવાનો સ્વભાવ એ છોડી શકે જ નહીં. તેવી જ રીતે શુદ્ધાત્મા પણ હવે સ્વાભાવિક રીતે જ ઉર્ધ્વ ગતિથી સિદ્ધ સ્થાનમાં જાય છે, કારણ કે હવે કર્મનું બંધ નથી, એકદમ હલકું ફૂલ છે. તો ઉડી ઉડીને લોકની આગળ જાય, તો કે ના, લોકની આગળ કાંઈ ન જાય, સિદ્ધાલય આવે એટલે ત્યાં સ્થિતિ કરી દે. એવી જ રીતે બીજું દૃષ્ટાંત છે કે ધુમાડો જેમ ઊંચે જાય છે તેવી જ રીતે જીવની પણ ઉર્ધ્વ ગતિ હોય છે. ધુમાડાનો સ્વભાવ પણ ઊંચે જ જવાનો હોય, નો મેટર વોટ, એ આપણો જાણીતું દૃષ્ટાંત છે. તેવી જ રીતે જીવનો સ્વભાવ છે તે ઉર્ધ્વગામી જ છે અને ઉપર જ જાય છે. છેલ્લું દૃષ્ટાંત છે સમજવા જેવું વધારે, કે તુંબડી. તુંબડી જેણે જોઈ હોય તેને ખ્યાલ આવશે કે સૂકી, કોરી અને છિદ્ર કે હોલ કાણા વિનાની તુંબડી. અને એ તુંબડીને દર્ભ અને કુશ, એક જાતનું ઘાસ જ કહેવાય, ખડ કહીએ છીએ, ઘાસ કહીએ છીએ, એનાથી લપેટે છે અને તેના ઉપર માટીના એક પછી એક એમ 8 લેયર આવે છે. એમાં પણ 8 લેપ જ સૂચવે છે. અને એ લેપ કર્યા પછી અગાધ સમુદ્રમાં ફેંકી દેવામાં આવે ત્યારે તુંબડી 8 લેપને કારણે પહેલાં તો ભારે થઈ ગઈ હોય છે, એટલે નીચે પાણીમાં બેસી જવા જાય છે, ડૂબી જઈને તળિયે પહોંચી જવા જાય છે. પરંતુ જેવો લેપ ધીમે ધીમે પાણીના સ્પર્શથી ધોવાતો જાય છે, તેમ તેમ તે ઉપર આવતું જાય છે અને એ ઉપર આવે જ એટલી હલકી થઈ જાય છે અને તરે. લાકડું પાણીમાં તરે એમ આપણે કહીએ છીએ. એવી જ રીતે આ તુંબડી માટીનો લેપ થાય છે, પાછા 8 લેયર જ કરવામાં આવે છે, કેમ કે જીવને પણ મુખ્ય તો 8 કર્મ જ છે. તો એવી રીતે પહેલાં પહોંચે છે નીચે, તળિયે જાય છે, પાણીથી ધોવાઈ જાય છે, તુંબડી ઉપર આવે છે, એટલે કે પાણીની સપાટી ઉપર તરતી હોય છે. તેવી જ રીતે કર્મમળ દૂર થઈ જવાથી મુક્તાત્મા સ્વભાવથી જ ઉર્ધ્વગતિ કરે છે. એટલે અહીંયા 4 દૃષ્ટાંતથી ઉર્ધ્વગમન સમજાવ્યું છે. આગળ જઈએ કે સંપૂર્ણ કર્મક્ષય અને તેને આશ્રિત ઔપશમિક, ક્ષૌપશમિક, શાયિક, ઔદયિક જે બધા ભાવ છે, એ ભાવમાંથી કેટલા ભાવ નાશ પામે છે કે તરત જ એક સમયમાં 3 કાર્ય થાય છે. અહીંયા કેટલા ભાવ હજી આપણે કહેતા નથી, પણ જે ઔપશમિક, શાયિક, ક્ષૌપશમિક, ઔદયિક, પારિણામિક 5 ભાવ છે, એમાંથી કેટલાક ભાવ અહીંયા નાશ પામે છે. અને તેને કારણે એક સમયમાં 3 કાર્ય કઈ રીતે થયા, તો કે એક તો પેલો શરીરનો ત્યાગ, શરીરની સમાધિ, એટલે કે શરીરનો વિયોગ થયો. આત્મા ઉડી જાય છે, સિદ્ધાલયમાં જવા પ્રયાણ કરે છે. પહેલી ફેનોમિનન, પહેલી ઘટનામાં શું થાય છે, તો કે શરીરનો વિયોગ થયો, એ દેહ છોડી દેવાનું છે, કાયા વિનાનો થઈ જાય છે. બીજું શું છે, તો કે સિદ્ધ્યમાન ગતિ થાય છે, એટલે કે હજુ ગતિ થાય છે, ભલે એક સમય થાય છે, પણ એક સમયની પણ વાત તો આવીને, એટલે હજી અહીંયા છે અને ત્યાં જાય છે, એ વચ્ચેનો એક સમય છે તે લીધો, એટલે સિદ્ધ્યમાન ગતિ, સિદ્ધશિલા પર પ્રયાણ કરતો જીવ. અને ત્રીજું, બરાબર સ્થિર થઈ જાય, પહોંચી જાય, ભલે એક જ સમયમાં, ત્યાં લોકાંત પ્રાપ્તિ, એટલે કે સિદ્ધશિલાની પ્રાપ્તિ. એની બેઠક લઈ લે છે, એની જગ્યા લઈ લે છે, એનું સ્થાન લઈ લે છે. એ 3 વસ્તુ બની, એક સમય માત્રમાં બની ગઈ. જીવ જેવો કર્મથી છૂટ્યો કે તરત જ ગતિ કરે છે, 1 સેકન્ડ તો શું, પણ એક સમય પણ રોકાતો નથી. તે પણ ઊંચી અને સીધી લીટીમાં જ જાય છે. જ્યાં બેઠો હોય, જે દશામાં દેહ છોડ્યો હોય, ત્યાંથી બિલકુલ એના માથા પરથી આકાશ તરફ જોતા જે સીધી લીટી થાય, ત્યાં જ જીવ જાય. સિદ્ધના જીવ પણ એમ જાય અને બીજા જીવ પણ ઉપર જ જાય. પરંતુ ઉપર જઈને હજી બીજે જન્મ મરણ છે, એટલે વળાંક લે છે, ટર્ન લે છે, આપણી ભાષામાં કહીએ તો. એટલે એને વધુમાં વધુ 4 સમય લાગે છે, કોઈકને 2 સમય લાગે, કોઈકને 3 લાગે, કોઈકને 4 લાગે. 2-3 વળાંક આવતા હોય કે 1-2 વળાંક વધારે આવતા હોય, એટલા માટે એને 4 સમય લાગે છે. નહીં તો સિદ્ધ ભગવાનને કંઈ જ જન્મ લેવાનો નથી, પુનર્ભવ, પુનર્ચક્ર કાંઈ નથી, એટલે સીધા જ એક સમયમાં પહોંચી જાય છે.
તો જીવના અંત, લોકના અંત સુધી જીવ પહોંચી જાય છે. પહેલી વાત થાય છે, જીવ દ્રવ્ય સ્વભાવથી જ ગતિશીલ છે. પૂતગલ દ્રવ્ય પણ ગતિશીલ તો છે જ, એમાં આપણને આર્ગ્યુમેન્ટ થાય, દલીલ થવી જ જોઈએ, પરંતુ પૂતગલ સ્વભાવથી અધોગતિશીલ છે અને જીવ કે ચૈતન્ય દ્રવ્ય છે એ સ્વભાવથી ઉર્ધ્વ ગતિશીલ છે. આ મોટો ફરક છે. આપણને જે વિજ્ઞાને શીખવાડ્યું છે કે વસ્તુ નીચે જ પડે છે, તો કે પૂતગલ છે અને પૂતગલની અધોગતિ એટલે કે નીચે જાય છે. અહીંયા બીજી રીતે કહેવું હોય તો પણ એમ જ છે કે નીચે જતો સ્વભાવ પેલો ઊંચે જતો સ્વભાવ છે. પછી આપણે પ્રયત્નપૂર્વક ગમે તેમ કરીને કરીએ છીએ. પાણી નીચે પડવાનો જ એનો સ્વભાવ છે, ધોધ, ઝરણું વગેરે જાણીએ છીએ, પરંતુ મેનમેડ પ્રયત્ન કરીને આપણે પંપથી, પાવરથી કે જે કંઈ સાધન હોય તેનાથી આપણે એને ઉપર ચડાવવાનો પ્રયાસ કરીએ છીએ, પ્રકૃતિ વિરુદ્ધના કાર્ય કરતા હોઈએ છીએ. પણ સ્વભાવથી તો એ અધોગતિશીલ છે અને જીવ ઉર્ધ્વગતિશીલ છે. જીવને કર્મનો સંગ છૂટી ગયો, બંધન સંપૂર્ણપણે તૂટી ગયું, એટલે મુક્તાત્મા થયો અને પોતાના સ્વભાવ પ્રમાણે ઉર્ધ્વગતિ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. તેમાં જે 4 દૃષ્ટાંત કયા તે પૂર્વ પ્રયોગ રૂપે નિમિત્ત થાય છે. પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથી, એટલે કારણ, નિમિત્ત કારણ થયું, તે આ 4 પ્રકારે પૂર્વ પ્રયોગ છે. હવે પૂર્વ પ્રયોગ માત્ર નથી, પૂર્વ પ્રયોગ આદિ કારણના યોગથી છે. આદિમાં વગેરેમાં શું લીધું હોય, ખાલી શબ્દમાં આપણને ટેવ છે, પછી આ તે વગેરે આમ થયું, એમ નથી. આપણી જેમ ભાષા બોલે છે એવું નથી, આ ભગવાનની ભાષા છે. એમાં આ તે પેલું કાંઈ ના આવે, રસ્વ સ્વર્વ કાંઈ ભૂલ ના આવે, અથવા તો કાંઈ મીંડાની પણ ઓછી વધતી માત્રા હોય નહીં. એટલે આદિ શબ્દથી સમજવું પડે કે કાંઈ કેવું છે કે કર્મથી જીવ છૂટી જાય છે, એના પ્રયોગ થાય છે, તેની સાથે કર્મની સાથે જોકે સાપેક્ષ છે એવા કેટલાક ભાવોનો નાશ થાય છે. એટલે કે મોક્ષની પ્રાપ્તિ પહેલાં કેટલાક ભાવોનો નાશ થાય છે, બધા ભાવનો નાશ થતો નથી. જીવના 5 અસાધારણ ભાવ કહેવાય: ઔપશમિક, શાયિક, સાૌપશમિક, ઔદયિક અને પરિણામિક. આ મોક્ષશાસ્ત્રના 2જા અધ્યાયનું પહેલું સૂત્ર. એ 5 ભાવમાંથી કેટલાક ભાવનો નાશ થાય છે. કયા ભાવનો નાશ થાય છે? તો ઔપશમિક, સાૌપશમિક, ઔદયિક અને પરિણામિક. એમાં જે પહેલાં 3 ભાવ છે તેનો સર્વથા નાશ કે ક્ષય થવો જ જોઈએ. ઉપશમ ભાવ, ઔપશમિક, સંકિત બધું બરોબર, પણ એ બધા જ કર્મનો ક્ષય છે. સાૌપશમિક એ ભાવનો પણ નાશ છે, કારણ કે એવા કોઈ કર્મ નથી. ઔદયિક ભાવ કર્મ જ નથી, તો કોનો ઉદય, એટલે ઔદયિક ભાવ. આ 3 ભાવનો સંપૂર્ણ સર્વથા ક્ષય છે. પરિણામિક ભાવની બાબતમાં તદ્દન એકાંત નથી, એટલે 100% કહી શકાતું નથી કે નાશ પામે છે, 100% નથી જ પામતો એમ પણ કહી શકાતું નથી. શું કામ? એ પણ લેવાનું છે કે પરિણામિક ભાવમાંથી જે ભવ્યત્વ છે એનો નાશ થાય છે, પરંતુ બીજાનો નાશ થતો નથી. અને જીવત્વ, અસ્તિત્વ વગેરે સ્વભાવ છે એ પણ પરિણામિક ભાવમાં આવે, અને તે મોક્ષ અવસ્થામાં પણ છે. સિદ્ધનું અસ્તિત્વ તો છે, એટલે સિદ્ધ મીઠી ફીટી જતા નથી, આત્મા તરીકે છે અને આત્મા તરીકે અસ્તિત્વ ધરાવે છે. એટલે જીવત્વ, અસ્તિત્વ બંને ભાવ કે સ્વભાવ રહેતા હોવાથી મોક્ષમાં પણ તેની સ્થિતિ છે. એટલે પરિણામિક ભાવમાં મીઠી ફીટી જતા નથી. રહ્યો એક ક્ષયિક ભાવ. 3 ક્ષય થઈ ગયા, પરિણામિક ભાવ છે, અને ક્ષયિક ભાવનું શું છે? તો કે ક્ષયિક ભાવ સિદ્ધને છે. ભલે તેનો કર્મનો અભાવ થઈ ગયો છે, કર્મનો ક્ષય થઈ ગયો છે, પરંતુ સિદ્ધ ભગવંતનું વર્ણન આવે, એના વિશે કોઈ પૂછે અથવા તો આપણે વિચાર કરીએ તો કહેવું પડે કે હે સિદ્ધ ભગવાન, તમને ક્ષયિક ભાવ છે. તમને પર્યાય છે એમ કહેવું પડે છે. તમે આત્મા છો, તમે સ્વતંત્ર દ્રવ્ય છો, મુક્ત દ્રવ્ય છો. દ્રવ્ય છો તો તમારા ગુણ પણ છે અને પર્યાય પણ છે. અને સિદ્ધ પર્યાય કેવી પડે છે? તો તમારો ભાવ, તો કે ક્ષયિક ભાવ. ભાવ પ્રાણ, તો કે 4 ભાવ પ્રાણ: અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય. અને તેથી એમ કહેવાય કે સ્વરૂપથી જીવનાર જીવ અમે જોયો છે. સિદ્ધ સ્વરૂપ કેમ જીવે છે, સિદ્ધ કેમ જીવે છે? તો કૃપાળુદેવ જેવા કહી શક્યા કે અમે એ સ્વરૂપ વડે જીવનાર જીવ જોયો, કે સિદ્ધના સુખ સ્મૃતિ લાવો એવી આપણને આજ્ઞા કરી, અને પોતે તો સિદ્ધના સુખ જાણે અનુભવ્યા હોય અને પછી લખીએ છીએ. કેમ કે આ પત્રો બધા ક્યારે લખાયા છે, આ પદ ક્યારે લખાયું છે આપણે જાણીએ છીએ. છેક 738મું છે. વિક્રમ સંવત 1953ના માક્ષર કે મહા મહિનામાં લખાયેલું પદ, અને પછી પણ પુરુષાર્થ ચાલુ રાખેલો છે. 4 વર્ષ મળ્યા છે, અને તે પહેલાં પણ ક્યાંથી ગતિવિધિ કરીને આવેલું છે. મૂળ માર્ગનું પદ આપી દીધું, પછી બીજું પદ પણ એવું જ મોક્ષશાસ્ત્રનું આપી દીધું, પંથ પરમ પદ બોધ્યો. ત્યાર પછી શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના થઈ ગઈ. તે પહેલાં 680મો પત્ર અમે બીજા રામ કે મહાવીર છીએ એ પણ લખી દીધું. ત્યાર પછી આ પૂર્વ અવસરની વાત છે, એ ક્યારેય ભૂલવા જેવું નથી.
એટલે એ દશા તો એમની છે જ, એટલે કે ક્ષાયિક ભાવ છે એમ સ્વીકાર્ય છે. પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથી ઉર્ધ્વગમન, હવે સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત, જો સિદ્ધાલય આવ્યું તો કે કર્મ મુક્ત આત્મા છે જે તે જ્યાં સ્થિરતા પામે છે, જ્યાં સ્થિતિ કરે છે, જ્યાં બેસી પડે છે, જ્યાં રહેવા માંડે છે, તેનું નામ સિદ્ધશિલા, તેનું નામ સિદ્ધાલય. એટલે કે સિદ્ધાલયમાં મુક્તાલયમાં જાય છે. ઘણા મકાનના નામની પાછળ આલય, કેતન, નિકેતન, આવાસ, નિવાસ બધું લખે, તેમ અહીંયા ખરું ઠેકાણું તો જીવનું સિદ્ધ સ્વરૂપ છે અને સિદ્ધાલયમાં જ છે. કોઈને એડ્રેસ આપતા તરત લક્ષ થાય, લક્ષ બંધાય કે એડ્રેસ શું આપીએ, કોને સંબોધે, કોને લખે, ક્યાં જાય, પણ ખરેખર વ્યવહારથી આપવું પડે. હકીકતમાં મળો વગર લખો સિદ્ધાલયમાં. એટલે કે સિદ્ધશિલા પર મળીશું ત્યારે કાંઈ પૂછવાનું કે કહેવાનું પ્રયોજન હશે નહીં, તો એ સિદ્ધાલય છે, એને સિદ્ધ સ્થાન કહીએ છીએ. તે સ્થાન લોકના છેવટના ભાગમાં આવેલું છે અને અલોકમાં ધર્માસ્તિ કાંઈ નથી, એટલે અલોકમાં જીવની ગતિ થઈ શકતી નથી. તે વાત આપણે થઈ ગઈ કે સિદ્ધાત્મા લોકને છેડે સિદ્ધાલયમાં હવે સ્થિત થયા. હવે ભગવાને સિદ્ધાત્માની વાત પૂરી કરી. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે તો કે હવે ગતિ કરશે, શું થશે, ઊંચે જશે, નીચે જશે, બધી વાત સમજાવીને કહ્યું કે હવે સિદ્ધાલયમાં પહોંચાડ્યા. સુસ્થિત, હવે સારી રીતે સ્થિતિ છે, ત્યાંથી ટકવાના જ છે, ત્યાંથી ક્યાંય ચલિત થવાના નથી, પદભ્રષ્ટ થવાના નથી, ત્યાંથી ચલિતપણું નથી કે નીચે પડવાનું નથી કે ચ્યુત એટલે કે પદભ્રષ્ટ થવાનું નથી, પાછું ફરવાનું નથી. હવે આવાગમન નથી, આગમન આવાગમન બધું બંધ થઈ ગયું છે, ભવચક્રનો બિલકુલ અંત આવી ગયો છે. એટલે સજ્જડ રીતે ત્યાં જ સ્થિતિ છે, સુસ્થિત છે, શ્રેષ્ઠ રીતે છે, ધર્મ પામી ગયો, આત્મા થઈને ગયો છે, એમનેમ ગયો નથી, એટલે સુસ્થિત લખ્યું છે. સ્થિતિને પણ લાગુ પડે છે, દશાને પણ લાગુ પડે છે. ત્યાર પછી મૂક્યું સાદી અનંત અનંત સમાધિ સુખમાં. મોક્ષના સુખની વાત લઈએ છીએ, કહીએ છીએ, પણ સમાધિનું સુખ તો સદેહે પહેલાં પૃથ્વી પટ પર જ અનુભવેલું છે. પછી ઉર્ધ્વલોકને મોક્ષ આવ્યો અને સતલોકના વાસી થયા. પ્રથમ તો જીવને સમ્યક દર્શન કે કેવલ જ્ઞાન આ દેહે આ ભવે થાય ત્યાં જ છે. મોક્ષ સમજાય તો ત્યાં જ જાય છે, સ્વરૂપ સમજાય તો ત્યાં જ જાય છે, સાબિત તો ત્યાં જ થઈ જાય છે. છેવટનું બાકી હતું તે ત્યાં તો પછી સ્થિતિ જ કરવાની છે, રહેવાનું જ છે. સાદી શબ્દ મૂક્યો. વિથ આદિ, વિથ બિગિનિંગ, સ આદિ એટલે કે શરૂઆત કરી દીધી મોક્ષની. અનંતકાળના પરિભ્રમણમાં હશે પણ મોક્ષની શરૂઆત થઈ ગઈ. જે તે જીવ મોક્ષે ગયો તેને મોક્ષનો ભાવ, મોક્ષની દશા, મોક્ષની સ્થિતિ હાંસલ થઈ ગઈ. એટલે સ આદિ, એની આદિ થઈ ગઈ. હવે એનો સ્વભાવ અથવા એનું જે કાંઈ કહેવાશે તે સિદ્ધ ગતિની રીતે વાત થશે. અત્યાર સુધી એ સંસારમાં જતા ભલે કેવલી, વિતરાગ, સદેહ, સયોગી જૈન, પરંતુ પરમાત્મા હોવા છતાં દેહધારી ભગવાન જ કહેતા હતા. હવે પંગત બદલાઈ ગઈ, હવે સિદ્ધાત્મા થયા. એટલે કે મોક્ષ માર્ગની પણ મોક્ષની શરૂઆત થઈ. હવે એક એક સમય ગણાશે કે મોક્ષમાં છે અને મોક્ષમાં સ્થિતિ છે. એટલે સ આદિ એની આદિ થઈ. અનંત અનંત એનો અંત નથી. હવે ત્યાંથી કાંઈ જવાનું નથી, હવે રહેવું જ પડે. હવે સુખના લેરિયામાં કે સાગરમાં ભરતી આવે કે ઓટ આવે, પણ ભરતી હોય જ, ઓટ છે જ નહીં. તો કે ત્યાં જેમ છે તેમ અનંતકાળ માટે અનંત સુખની લહેરમાં સ્થિતિ કરવાની છે અથવા થઈ ગઈ છે. મોક્ષના સુખની આદિ થઈ માટે સાદી કહ્યું અને સુખનો અંત નથી માટે અનંત કહીએ છીએ. અનંત અનંત બે વાર લખ્યું. કેમ કૃપાળુદેવે લખ્યું? કંઈ ગાવા માટે લખ્યું છે? શું કામ બે વાર અનંત લખ્યું? તો કે અનંત શબ્દ ઉપર ભાર દેવા માટે કે હવે ખરેખર અંત નથી. આપણે કહીએ હું કહું છું, ઠીક કહું છું, સાચું કહું છું, પછી હજી બાકી હોય તો કે ખરેખર આવે. આઈ મીન ઇટ. તો અમસ્તું બોલતા હોઈએ, આપણે કહેતા હોઈએ તો એટલા માટે જ કહેતા હોઈએ ને, પણ વજન દઈએ છીએ. તો કૃપાદેવ કહે છે કે સાંભળો, રિપીટ ફરીથી કહું છું કે અનંત કહું છું, કે એક વખત અનંત નહીં પણ અનંત સમાધિ સુખ. એટલે ક્ષેત્રથી અનંત, કાળથી અનંત, ભાવથી અનંત, બધી રીતે અનંત. અહીંયા અનંત જીવો આવવાના છે, આ અનંત ક્ષેત્રય છે, અનંતકાળ સુધી રહેવાનું છે અને આ જ ભાવ અનંતકાળ સુધી મેન્ટેન કરવાનો છે. એટલે બધી રીતે અનંત લખ્યું છે. અનંત ચતુષ્ટય પ્રગટ છે અને આમ જ રહેવાનું છે, એનો એન્ડ નથી. સમાધિ પહેલાં ક્યાં થાય? તો જ્યાં હોય ત્યાં થાય છે. આત્મ પરિણામની સ્થિરતા, તેને સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. તો અહીંયા સમાધિ તો હતી જ, તો કે આત્મસ્થિરતા હતી, એ છદ્મસ્થની સ્થિરતા હતી. અને છદ્મસ્થની સ્થિરતા કે સમાધિ સામાન્યતઃ અંતર્મોઢથી વધારે રહેતી નથી. એટલે કે જે કેવલ જ્ઞાન છે તે 2 ઘડી સુધી રહ્યું, પછી ક્યારેય જવાનું નથી. પરંતુ જે સમાધિ કહીએ છીએ, છદ્મસ્થની કહીએ છીએ,
કેવલ જ્ઞાન પહેલાંની કહીએ છીએ એટલે છદ્મસ્થની સમાધિ છે એનો વધુમાં વધુ કાળ એટલે કે 11માં 12મું ગુણસ્થાનક અથવા જે રીતે લ્યો તે રીતે એ 48 મિનિટમાં એક સમય ઓછો, એનાથી વધારે ટકી શકે નહીં. એટલે અંતર્મુઠ સુધીની સ્થિતિ થઈ. અહીંયા અનંત સુખ છે, અનંત કાળ સુધીની સ્થિરતા છે. એટલે કેવલી ભગવાન એટલે જેવું કેવલ જ્ઞાન પ્રગટ્યું ત્યારે અને સિદ્ધ પ્રભુ એટલે સયોગીજીન, અયોગીજીન અને સિદ્ધાત્મા એ બધાની સમાધિ અનંતકાળ સુધી છે, અખંડ છે, એટલે કે સ્થિરતાપૂર્વકની છે. એટલે એને 48 મિનિટનો કે એવો કોઈ સમયનો બાદ નથી. અનંતકાળ સુધી હવે એ સમાધિ સુખમાં જ રહેવાના છે. આ અખંડ છે, અવ્યાબાદ છે, અવિનાશી છે, શાશ્વત છે, સનાતન છે, અનંત છે. માટે એમ કહી દીધું છે કે જ્ઞાન દર્શન જે મુખ્ય ગુણ છે એના અનંત ગુણધર્મ છે, પણ બધા સમાઈ જાય છે માત્ર જ્ઞાન દર્શનમાં, અને જ્ઞાન દર્શનનો સરવાળો તેનું જ નામ ચિદઘન અથવા તો ચિદ અથવા તો ઉપયોગવંત આત્મા. સિદ્ધ ભગવાન પણ આત્મા છે, ઉપયોગવંત છે. જ્ઞાન દર્શન ગુણ છે, જ્ઞાન દર્શન ઉપયોગ છે, ને જ્ઞાન દર્શન ઉપયોગ છે એમ પછી કહ્યું જતું નથી, પરંતુ જ્ઞાન દર્શન ગુણ તો છે જ. અને એ દર્શન જ્ઞાન બંને ગુણ કયા તેના અનંત ગુણધર્મ એ માત્ર 2 ગુણમાં બધા આવી જાય છે, એ ભૂલવા જેવું નથી. માટે અહીંયા માત્ર 2 જ શબ્દો લીધા. અનંત ચતુષ્ટય પણ નથી લીધું અને બીજા ગુણ પણ લીધા નથી, પરંતુ અનંત, જ્ઞાન અને દર્શન. એટલે અનંત અનંત, સાદી અનંત અનંત, સમાધિ, વચ્ચે શબ્દ આવ્યો તે દર્શન અને જ્ઞાન. એક એક શબ્દને ઘણું કહેવાનું છે. આમાં બીજો શબ્દ કે આગળ પાછળ કાંઈ ચાલી શકે જ એવું નથી. કેમ 2 જ લીધા એમ પ્રશ્ન થાય, કેમ 4 નહીં લીધા? તો કે 2માં અનંત ગુણધર્મ આવી જાય છે. ગાથા નંબર 20. જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો. દેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે, અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. સીધો સાદો અર્થ તો એમ જ કે જે પદ શ્રી સર્વજ્ઞ ભગવાને તેમના જ્ઞાનમાં દીઠું, દૃષ્ટિ જોયું. દીઠું એમાં દૃષ્ટિ ઉપરથી શબ્દ આવ્યો છે. આપણે દીઠું હજી સૌરાષ્ટ્રમાંય બોલાય છે, બધે બોલાતું હશે, તો એ દૃષ્ટિ ઉપરથી જ શબ્દ આવી ગયો એટલે એને ઘણું કહી દીધું છે. સમ્યક દર્શન, મિથ્યા દર્શન, આત્મદર્શન, સાક્ષાત્કાર, કેવલ જ્ઞાન, કેવલ દર્શન, આ દર્શન શબ્દ હજી ગયા નથી. અવલોકવું આવે, વિલોકવું આવે, નિરખવું આવે, અહીંયા દીઠું. તો ફરીથી જે પદ સર્વજ્ઞ ભગવાને જ્ઞાનમાં દીઠું જોયું તે સિદ્ધ પદનું વર્ણન પણ પૂરેપૂરું કહી શકતા નથી. કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો. શ્રી ભગવાન, અનંત ચતુષ્ટય જેને પ્રાપ્ત છે એવા ભગવાન. ભગ શબ્દના 12-15 અર્થ બધા એક એકથી ચડે એવા થાય. અનંત જ્ઞાન કે કેવલ જ્ઞાનમાં બધું આવી જાય, કે અનંત કીર્તિ, અનંત યશ, અનંત ધન, અનંત વિદ્યા, બધું, અને અનંત ઐશ્વર્ય, તો કે અનંત વૈર્ય, એ વીર્ય, એ બધું આવી ગયું. તે શેમાં આવ્યું? તો કે ભગ શબ્દમાં. અને ભગ જેનામાં છે તે એટલે કે ભગવાન, એટલે કે તેને નામ બુદ્ધિવાન કહીએ, ધનવાન કહીએ, તેમ ભગવાન કહ્યું. એટલે ભગ ઉપરથી ભગવાન. તો કે આ બધા જ એમાં વરેલા છે, ગુણો રહેલા છે, શાશ્વત કાળ માટે રહેવાના છે. એવા શ્રી ભગવાન પણ આ કહી શકતા નથી. તેના અચિંત્ય સ્વભાવને બીજી કોઈ વાણી તો કેવી રીતે જ વર્ણવી શકે, અર્થાત બીજું કોઈ કરી શકે જ નહીં. કારણ કે તે પદનું જ્ઞાન માત્ર અનુભવ ગોચર છે, અનુભવ ગમ્ય છે. સર્વ ભાવો શબ્દો દ્વારા જણાવી શકાતા નથી. આપણા વ્યવહારમાં પણ કેટલીક ફિલિંગ, કેટલાક સંવેદન, કેટલાક ભાવ આપણે શબ્દથી, અક્ષરથી જણાવી શકતા નથી, કહી શકતા નથી, લખી શકતા નથી, એક્સપ્રેસ પણ કરી શકતા નથી. એમાં શબ્દો દ્વારા તો જરાય જણાવી શકાતું નથી. કેમ કે વાણી શબ્દ પૂતગલ છે, પૂતગલ જળ છે, એટલે બધા ભાવ દર્શાવવા માટે શબ્દ ઓછા, અધૂરા, અપૂરતા જ પડે છે. ભાવની ગતિ, ભાવની સૂક્ષ્મતા જેટલી છે તેટલી આ જળ પદાર્થની વાણીની નથી, એટલે વ્યક્ત કરવામાં નથી, તે સમજવાનું છે. સર્વજ્ઞ ભગવાને સિદ્ધાત્માનું સ્વરૂપ તેમના કેવલ જ્ઞાનમાં જાણ્યું, ચોક્કસ જાણ્યું. તેના અનંતમાં ભાગે તેઓ વાણીમાં ઉતારી શકે, તેના અનંતમાં ભાગે ગણધર ભગવંત વાણીમાં ઝીલી શકે. જેટલું ભગવાને કહ્યું છે તે ઝીલી શકાતું નથી, એ પણ વિચારવા જેવું છે. ઝીલી શકે તીર્થંકર દેવ જ હોય, બંને તીર્થંકર દેવ હોય, બંને સમાન છે, પરંતુ તીર્થંકર દેવ પાસેથી ગણધર દેવ પણ અનંતમાં ભાગે જ ઝીલી શકે છે, અને ગણધર ભગવંત પાસેથી બીજા આચાર્ય ઉપાધ્યાય ભગવંત જે કોઈ શાસ્ત્ર ગૂંથે છે, રીતસરના લખે છે, તે પણ તેના અનંતમાં ભાગે લખી શકે છે. લેખિનીની, કલમની પણ કેટલીક મર્યાદા છે. વાણીની છે તો પછી કલમની તો હોય જ, સવાલ નથી.
એટલે અતિન્દ્રિય આત્માનું સ્વરૂપ સંપૂર્ણ રીતે વર્ણવી શકાય તેવું જ નથી, કેમ કે શબ્દ જ અતિન્દ્રિય આવ્યો કે ઇન્દ્રિયોથી પર છે, ઇન્દ્રિયોથી અતીત છે, એટલે ઇન્દ્રિયથી તો આ વાત કહી શકાય તેવી જ નથી. જો સર્વજ્ઞ કે ગણધર સ્વરૂપને સંપૂર્ણ રીતે સંપૂર્ણતઃ વર્ણવી શકે નહીં. કેટલુંક વાણીથી કહી શકાય છે એટલે સંપૂર્ણ શબ્દ લખ્યો, સ્યાદવાદ છે. કેટલુંક તો કહી શકે છે એટલે તો આટલું આપણા સુધી આવ્યું, પરંતુ કેટલુંક કહી શકાતું નથી એટલે સ્યાદ અસ્તિ, સ્યાદ નાસ્તિ, સ્યાદ અસ્તિ નાસ્તિ, પછી ચોથો ભાંગો આવ્યો કે સ્યાદ વ્યક્તવ્ય, કેટલુંક કહી શકાય છે. પછી છઠ્ઠો આવ્યો કે સ્યાદ અસ્તિ અવક્તવ્ય. હવે કેટલુંક કહી શકાતું નથી, કેટલુંક કહી શકાતું નથી એમ નથી, એમ જે કહ્યું છે તેમ એ બધા સ્વભાવની વાત અહીં મૂકી દીધી કે કેટલુંક જ કહી શકાય છે, એમાં એકી સાથે તો બધું કહી શકાતું જ નથી અને પછી પણ કહી શકાતું નથી, એટલે સંપૂર્ણતઃ વર્ણવી શકાય નહીં એવું આત્માનું સ્વરૂપ છે. તો જો સર્વજ્ઞ ન વર્ણવી શકે, ગણધરદેવ ન વર્ણવી શકે તો કોણ વર્ણવી શકે? કોઈ વર્ણવી શકે એમ નથી. એટલે કે જે અનુભવે તે પામે, જે વિચારે તે પામે, જેને અનુભવ થાય છે તે કહી શકશે, તે કરી શકશે, તે અનુભવી શકશે, પણ કહી તો શકશે જ નહીં. તે જ્ઞાનનું નામ જ કે વિશેષણ જ એમ કહી દીધું કે અનુભવ ગોચર છે, અનુભવ ગમ્ય છે. અનુભવથી જ ત્યાં ખબર પડે છે, બાકી ખબર પડતી નથી. કોઈ પૂછે કે ઘીનો સ્વાદ કેવો, તો ઘી ખાનારને ખબર પડે છે પણ એ બીજાને સમજાવી શકતો નથી. એમાં તો કોઈ જ ઉપમા આપી શકાય એવો, કોઈ તુલના થઈ શકે એવો શબ્દ નથી. તો ગોળ, સાકર વગેરે પણ એમ જ છે ને, મીઠું વગેરે એમ જ છે ને. ખારું કયો, ગળ્યું કયો, પણ કેવું એના વિશે વર્ણન બધું કરે, પણ જીભ પર મૂકે અને જે સ્વાદ આવે અને જે કહી શકીએ કે આ ખારું, આ ગળ્યું. પછી ગોળનું ગળપણ, સાકરનું ગળપણ જુદું, ખાંડનું જુદું, બુરાનું જુદું, વગેરેનું જુદું. તો કે એ બધું જે છે એ કેમ ખબર પડી? તો કે જ્ઞાન સ્વભાવ છે માટે ખબર પડી, પરંતુ કહી શકતા નથી. એમાં વળી કોઈ વાચા શક્તિ ન હોય એવું કોઈ મૂંગું અને એને જો ગોળ ખવડાવ્યો તો કે મૂંગાના ગોળની પેઠે, ગુંગાના ગોળની પેઠે, શેરીની પેઠે અમે પણ આત્મ સ્વરૂપ સમજાવ્યું છે. કૃપાળદેવ એમ કહે છે કોઈક પત્રમાં કે એ બોલી શકતો નથી, કહી શકતો નથી, એવી રીતે ઈશારાથી, સંકેતથી કે અનુભવથી કહે તો થાય, બાકી લખી શકતો નથી, કહી શકતો નથી. એમ અમે પણ કેટલુંક લખી કહી શકતા નથી. જેને સમ્યક દર્શન વડે આત્માનો અનુભવ થયો છે તેણે અંશે અનુભવથી આખું દ્રવ્ય પ્રમાણ જાણ્યું છે. એને આખા દ્રવ્યનો અનુભવમાં, આત્મ અનુભવમાં અંશે અનુભવ થઈ ગયો છે. એટલે કે સર્વગુણાંશ તે સમ્યક્ત્વ, આત્માના સર્વ ગુણ, આત્માના અનંત ગુણ, એનો અનુભવ નિશ્ચય અનુભવપૂર્વકનું સમ્યક દર્શન છે. એને લકીર કે ઝાંખી થઈ ગઈ છે, લહેરખી સ્પર્શી ગઈ છે. એટલે કહી શકે હવા દેખાતી નથી, પણ આવી હવા હોય કે આવો સ્પર્શ હોય. હવા ક્યાં દેખાય છે તો પણ માનીએ છીએ, તો અહીંયા આત્મા દેખાય નહીં તો માનવાનો નહીં? તો કે માનવાનું, આત્માનું સ્વરૂપ માનવાનું, પણ જે ભગવાન તે જેટલું કહ્યું છે તે પ્રમાણે માનવાનું. ખરેખર તો સમ્યક દૃષ્ટિને એટલે કે અનુભવીની જ વાત છે. આત્મ અનુભવીને હંમેશા આ દ્રવ્યનું જ્ઞાન પ્રમાણ કહેતા થયેલું છે, એટલે કે અંશે થયું છે, પૂર્ણ થયું નથી. પણ સ્વાદ ચાખ્યો છે એ સમ્યક દર્શનની સ્પર્શના થઈ ગઈ, અનુભવ થઈ ગયો, એટલે એને ખબર પડે છે કે આવો સ્વાદ હોય કે આવું સુખ હોય. એ અતિન્દ્રિય સુખ છે, અવિનાશી સુખ છે. હું શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છું, હું ચૈતન્ય સ્વરૂપ છું, હું કેવલ જ્ઞાન સ્વરૂપ છું, એવા વિકલ્પ માત્રથી આત્માના અનુભવનો આનંદ કે આસ્વાદ આવી શકતો નથી. એમ આત્મા અનુભવી શકાતો નથી. પ્રભુ શ્રીજી સાદી રીતે સમજાવે કે વાતે વડા ન થાય. એ વાતો જ છે, પરંતુ કોને અનુભવ થાય છે અથવા અનુભવમાં શું દેખાય છે, કેમ થાય છે? તો કે રાગરહિત જ્ઞાનમાં એકાગ્રતાથી સમ્યક દૃષ્ટિ, અને હવે સમ્યક જ્ઞાની કહીએ, પરોક્ષ તેમજ પ્રત્યક્ષ રીતે પ્રમાણથી જાણે છે અને તેને જ આત્મ સ્વરૂપ અનુભવ ગમ્ય થયું છે, અનુભવ ગોચર કહ્યું છે. બાકી આત્માની નરી વાતો છે, શુષ્ક વાતો છે. શુષ્ક શબ્દ આવે એટલે આપણને યાદ છે સત્વ વિનાની, શક્તિ વિનાની, શેરડીના સાંઠા જેવી કે જેનો રસ કસ બધો જ લઈ લીધો હોય અને પછી એમાં શું હોય એના સામું જોવું ગમે નહીં. એનો કોઈ જ આપણને ઉપયોગ નથી, આપણે તરત જ કચરો ગણીને ફેંકી દઈએ છીએ. તેવી જ શુષ્ક જ્ઞાનીને ઉપમા આપી છે. કેમ કે જ્ઞાન કેવું છે, પરંતુ શુષ્ક છે, સૂકું છે, એટલે નીરસ છે. તો એવા જ્ઞાનની વાત નથી, આ અનુભવ ગોચર જ્ઞાનીની વાત છે. આનંદગંજી મહારાજને યોગીરાજ આનંદગંજી મહારાજ કહીએ, જેને આપણે પ્રાતઃકાળમાં સ્તવન ગાઈએ છીએ. એમને કોઈકે પૂછ્યું, જંગલમાં વિચરતા રહ્યા છે તો પણ કોઈક જિજ્ઞાસુ મુમુક્ષુ પહોંચી ગયા અને પૂછ્યું કે આત્માનું સ્વરૂપ કેવું છે.
આત્માની વાત તો કરો, આત્માના સ્વરૂપની વાત કરો, આત્માના સ્વરૂપનું વર્ણન કરો, આત્માના સ્વરૂપનું પદ આપો, આત્માના આનંદની વાત કરો. એમાં શું થાય, અનુભવ કેવો હોય? તો પછી આનંદગંજી મહારાજે પદ જ રચ્યું છે, આપ જાણો છો. નિશાની કહા બતાવું રે તેરા અગમ અનુચર રૂપ, અનુભવ ગોચર વસ્તુ હે રે, જાણવો એહી ઇલાજ નિશાની કહા બતાવું રે. પછી આગળ કહે છે, કહન સુનનકુ કયું નહીં પ્યારે, આનંદ ઘન મહારાજ, આનંદ ઘન મહારાજ. કહેવાનું ને સુણવાનું કાંઈ આમ આવતું નથી મેરે પ્યારે. આનંદગંજી મહારાજ કહે છે, નિશાની શું બતાવું, સંકેત શું આપું, તને સંજ્ઞાથી કેમ સમજાવું, ઈશારાથી શું સમજાવું, તને સાબિતી હું શું આપું કે આત્મ સ્વરૂપનું વર્ણન કેવું છે. કેમ કે અગમ્ય છે અને અનુપમ રૂપ છે. એટલે અનુપ કયો તો શ્રેષ્ઠ ઉત્તમ, અને અનુપમ કયો તો તત્તુલ્ય અભાવાત. હજુ પણ એનો અભાવ હોવાથી, એની તુલના કોઈ સાથે થઈ શકતી હોવાથી, એનું કોઈ ઉપમાન નહીં મળવાથી, તત્તુલ્ય એની કોઈ તુલના નથી થઈ શકવાથી, એટલે આપણે ત્રીજી આંગળીને અનામિકા કહીએ છીએ. તેમ આનું પણ કંઈ નામ નથી, એનું વર્ણન થઈ શકતું નથી. આપણે કોઈને શ્રેષ્ઠ કહીએ નંબર 1, એટલે હાથમાં આમ ટચલી આંગળીથી મૂકીએ કે પહેલું આ, પછી બીજું ત્રીજું કરવા જઈએ એટલે બીજી આંગળી એટલે ટચલી આંગળી, એટલે કે ત્રીજી આંગળી, છેલ્લી આંગળી ટચલી આંગળી ઉપર નંબર 1 મૂક્યું, પછી વચલી આંગળી ઉપર જઈએ છીએ એટલે કે ટચલી પછીની આંગળી ઉપર જઈએ. તો એ આંગળી ઉપર આપણને બીજું કોઈ મૂકવાનું મન જ નથી થતું કે કૃપાળુદેવ તે કૃપાળુદેવ, પછી બીજા બધા વાહ, હવાને પાણી, તો કે કૃપાળુદેવની વાણી તે કૃપાળુદેવની વાણી, બીજી બધી વા અને પાણી, એટલે હવા અને પાણી. આ વાણી જુદી છે, જેમ દેશના કરે છે, સર્વજ્ઞની વાણી કરે છે, તેમ કૃપાળુદેવની દશા અને વાણી પણ બિલકુલ જુદી છે, તેના જેવી છે. આગળ વાત લઈએ છીએ તો એ આત્મ સ્વરૂપનું વર્ણન કહી શકાતું નથી, કેમ કે અનુપમ છે અને અગોચર છે અને અનુપ છે. કેવા સાંભળવાથી જાણી શકાશે નહીં, માત્ર આત્માને અનુભવથી જાણવો એ જ એને જાણવાનો ઈલાજ છે અને ઉપાય છે. આગળ જઈએ. માં વિકલ્પ કે વાણી જ્યાંથી પાછી ફરે છે, યતો વાચો નિવર્તન તે કહીએ છીએ, તેવી રીતે ઉપનિષદકાર પણ કહી દે છે, નેતિ નેતિ કહી દે છે તેમ. અને આપણે ગોળ ઘીના સ્વાદની વાત તો કરી, એ જ વસ્તુને બીજી રીતે લઈએ. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં લગભગ છેલ્લે ગાઈએ છીએ. પેલા મોક્ષનું સ્વરૂપ કહી દીધું, તું છો મોક્ષ સ્વરૂપ, છૂટે દેહાદ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો એ જ ધર્મનો મર્મ. એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ. કૃપાદેવ જેને જેને કીધું તેને કે તું મોક્ષ સ્વરૂપ છો. આપણે ગાઈએ ત્યારે, વાંચીએ ત્યારે આપણને પણ એમ થાય કે આપણે મોક્ષ સ્વરૂપ, સાથે સાથે બધા જ મોક્ષ સ્વરૂપ છે. અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. અને પછીની ગાથામાં શું આવે? નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી યાત્ર સમાય, ધરી મૌનતા એમ કઈ સહજ સમાધિ માય. આ સહજ સમાધિની વાત આવી. શ્રી ઈડરગીરી ઉપર પરમ કૃપાળુદેવે 7 મુનિઓને બોધ આપ્યો, સદબોધ આપ્યો. બૃહદ દ્રવ્ય સંગ્રહની 52, 55, 58 ગાતા સાધ્યંત સૌ ઉપયોગ સમજાવી દીધી. જે ઉપયોગપૂર્વક સમજાવવું દુર્લભ છે એ સમજાવ્યું અને કીધા ભવથી પાર, એમ આપણે ગાઈએ છીએ. તેવા ભગવાન તે વખતે મુનિશ્રીને શું કહે છે? સાથે મુનિને, હે મુનિઓ, અમે આજે અહીં સિદ્ધનું સુખ અનુભવ્યું છે. આ જેના પર બેઠા છીએ તે સિદ્ધશિલા, અને જે બેઠા છીએ તે અમે સિદ્ધ. આથી વિશેષ સાબિતી ભગવાન શું આપે? નિશાની કહા બતાવું રે, અલખ અગોચર રૂપ, અગમ અનુપરૂપ, 7 આત્મા મુનિવરો એની સાક્ષીમાં છે. અને ત્યારે કહી દીધું છે, એ અનુભવ્યા વિના કહ્યું હોય, સિદ્ધનું સુખ સાદૃશ અનુભવ્યું તેવું જ અનુભવ્યું ત્યારે કહી દીધું. એટલું ઓછું હોય આપણે એ વખતે નહોતા, તો આપણે વચ્ચે વિચારીએ એનું પ્રતીક, એની પ્રતિકૃતિ રૂપે જે ચિત્રપટજી અને ખાસ કરીને પ્રતિમાજી, તો કે એ પ્રતિમાજીના દર્શન કરતાં કરતાં ધ્યાનમાં ચોક્કસ આવે છે કે કૃપાળુદેવ શ્રીનું આ જે સ્વરૂપ છે તે શ્રી સહજ સમાધિ સ્વરૂપ છે. ને સહજ સમાધિની વાત આવી કે બધા જ જ્ઞાનીના ભેગા થઈને નિશ્ચય કરેલો છે. અનંતકાળના જ્ઞાનીની સાક્ષી સાબિતી લઈ લીધી કે તે ધરી મૌનતા એમ કહી, તે મૌન થઈ જાય છે.
તે પુરુષ મૌન થાય છે, અપ્રતિબદ્ધ થાય છે, અસંગ થાય છે, સર્વથી મુક્ત થાય છે. આ મુક્તાત્માની આ પરિપૂર્ણ અસંગતાની વાત છે. આ જેમ તેમ વાત નથી. ત્યાં કૃપાળદેવ સહજ સમાધિ સ્વરૂપ થઈ જ ગયા. અનંત જ્ઞાન આનંદ દર્શન સહિતની સમાધિ થઈ ગઈ. અને તે શ્રી વડવા તીર્થ ક્ષેત્રમાં પ્રતિમાજીની નીચે પણ લખેલું છે શ્રી સહજ સમાધિ. અને કૃપાળદેવે ઘણા પત્રોમાં પણ લિખિત અંગમાં સહી કરી છે. બહુ અગાઉના પત્રોમાં કરી છે કે લિખિત અંગ સમાધિ, લિખિત અંગ સહજ સમાધિ, શ્રી સહજ સમાધિ, શ્રી બોધ સ્વરૂપ, યથાર્થ બોધ સ્વરૂપ, સહજાત્મ સ્વરૂપ, સહજાત્મ સ્વરૂપી અને શુદ્ધ સહજાત્મ સ્વરૂપ, એમ પણ સૌભાગભાઈને 779માં પત્રમાં લિખિત અંગ કરી દીધું છે. તે ભગવાનની વાત કરીએ છીએ. આ તો આપણું મહત ભાગ્ય. 3 વાર કહું કે 10 વાર કહું ઓછું પડે એટલું મહત ભાગ્ય કે તેમને કરુણાનો ઉદય આવ્યો અને તેમની વાણી ખરી. વાણી હતી સ્પર્શી પણ ખરી. જેમ સર્વજ્ઞની દેશના કરે તેમ તેમની વાણી ખરી. અને તેમનું પોતાના આત્માનું દર્શન કે સ્વરૂપ દર્શન તેમના જ શ્રી હસ્તે ને શ્રીમુખે વાણી કે લેખીની દ્વારા કરાવ્યું છે. તે વચનામૃતજી અને આવા બધા પદો. આ અપૂર્વ અવસરનું અપૂર્વ પદ. નહીં તો તેઓ માત્ર પરમાત્માપણાના અનુભવમાં ઝીલતા હોત, વર્ત્યા કર્યું હોત, આપણને શું મળત? એમાં આપણને કેટલા ટકા કે આપણને શું? આ તો પોતે અનંતી કરુણા રાખી અને અનંતી દયા, અનંતી કરુણા વશાત અને આપણા પણ કોઈક મહત પુણ્યનો ઉદય, ભાગ્યનો ઉદય ક્યાં મળ્યું? આપણા સુધી હોય નહીં તો આવું. 27મા પત્રમાં લખી દીધેલું. સાવ શરૂઆતનો 27મો પત્ર પોતાના બનેવી શ્રી ચત્રભુજભાઈ બેચરભાઈને લખેલો પત્ર. હું બીજો મહાવીર છું એમ મને આત્મિક શક્તિ વડે જણાયું છે. મારા ગ્રહ 10 વિદ્વાનોએ મળી પરમેશ્વરના ગ્રહ ઠરાવ્યા છે. સત્ય કહું છું કે, જેમ રિપીટ કે તેમ ખરું કહું છું કે, સત્ય કહું છું કે સર્વજ્ઞ સમાન સ્થિતિમાં છું, વૈરાગ્યમાં ઝીલું છું. અને લિખિત અંગ આશુ પ્રજ્ઞ રાજચંદ્ર. આશુ પ્રજ્ઞ એટલે દિવ્ય જ્ઞાની, કેવલ જ્ઞાની. એ ઠાણાંગજી સૂત્રની સાક્ષીએ બોલું છું. એટલે આશુ પ્રજ્ઞ એટલે માત્ર હાજર જવાબી નહીં, શીઘ્ર કવિત્વ અને સમય સૂચકતા વાપરીને શીઘ્ર જવાબ આપી દે અથવા બધું જ આવડતું હોય એમ એન્સાઇક્લોપીડિયા એમ નહીં. એટલે આશુ પ્રજ્ઞનો એટલો સીમિત અર્થ નથી, મર્યાદિત અર્થ નથી. આશુ પ્રજ્ઞ ત્યાં જ કેવલ જ્ઞાની રાજચંદ્ર કહી દીધું. બધા વિચારવા જેવા છે, મનોમંથન થાય તેવું છે. જેવું જ્યારે સ્પર્શ્યું, અનુભવ્યું તેવું લખી દીધું છે. એટલે આપણે બેક એન્ડ ફોર્થ, આગળ ને પાછળ વિચાર કરીએ. પણ પૂર્વાપર ગમે ત્યાંથી વિચારો. ત્યારે જે પુરુષ લખી ગયા મારા 84મા પત્રમાં કે મારા કોઈ પણ પછી મીંડું શૂન્ય ભાગને વાંચી જા. તું ગમે તે વાંચ, ગમે ત્યાંથી વાંચ, વિચાર, તને જે છે તે જ મળશે. અમારામાં એટલો ત્યાગ, વૈરાગ્ય છે, આત્મજ્ઞાન છે, સમ્યક દર્શન છે, સમ્યક જ્ઞાન છે, સ્વરૂપાચરણ ચારિત્ર છે, છેવટે કેવલ જ્ઞાન છે, મોક્ષ સ્વરૂપ થયા છીએ. તો તું ગમે તે ભાગ વાંચ, તને મોક્ષની જ પ્રાપ્તિ થશે. માત્ર પોતે જે રીતે દર્શન કરાવે છે તે રીતે દર્શન કરવું જોઈએ. કોઈ આપણને પ્રોજેક્ટરમાં કે મૂવીમાં કે ટીવીમાં કે જ્યાં પણ કાંઈ બતાવતું હોય તો એ જે બતાવે છે તે જોવાનું છે. એ જે રીતે દર્શન કરાવે છે તે દર્શન આપણે કરી રહ્યા હોઈએ છીએ. એમાં ક્યાંય મીનમેક ન થાય, એમાં લવલેશ ડખો ન ચાલે, એમાં આપણું કાંઈ ન ચાલે. આપણું કાંઈ નથી. જે બતાવે છે, જે દર્શાવે છે, જે દેવા બેઠો છે, જે દર્શાવવા બેઠો છે, કેમ કે એવું સ્વરૂપ એને દાખવ્યું છે. માટે કહી શકે છે કે આ દેવા જ આપી, મૂકવા જ આપી દીધું છે, આપવા જ બેઠા છીએ. તેવા ભગવાને આવી રીતે સાઇન કરી છે. એ દશાનો ચિતાર થઈ શકતો નથી, ખડો થઈ શકતો નથી. પણ તેની દૃષ્ટિથી જોઈએ, તેમના ચશ્માથી, તેમની નજરથી, તેમના ઉપયોગથી તો જ વસ્તુ સમજાય છે. અને જેને તેવું દર્શન થશે તેને તેવું ઉત્તમ ફળ મળશે. જેને એથી અધિકની બદલે ઓછું, ઉતરતું, હલકું દર્શન થશે તેને તેવું ફળ મળશે. દેખીતી વાત છે. જેવું જેનું ઓળખાણ. અહીંયા મૌન થઈ જવાની વાત આવી તો સમ્યક દર્શન વખતે, આત્માના અનુભવ વખતે પણ બહિર્વાચાનો ત્યાગ અને અંતરવાચાનો ત્યાગ બંને સાયમલ્ટેનિયસલી એકી સાથે એકી સમયે થાય છે. ત્યારે જ કલ્પના જલ્પના મટી જાય છે અને પોતે આત્મા થઈને રહી જાય છે. પોતાના ઉપયોગ આત્માના ઉપયોગમાં આવી જાય છે. આપણે દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ શબ્દ નથી કહેતા, છતાં કેવો જ હોય તો દર્શન ઉપયોગમાં સ્થિતિ કરે છે. કેમ કે એ નિરાકાર છે, નિર્વિકલ્પ છે. તો એ સમ્યક દર્શન વખતે, આત્માના અનુભવ વખતે એવી ઝાંખી થાય. તો પછી જ્યારે કેવલ જ્ઞાન થાય અથવા તો પછી બધું જ કર્મના બંધન મૂકીને જવાનું હોય ત્યારે કેવી દશા થાય?
તો કે પહેલામાંય મૌનપણું છે અને છેલ્લામાં પણ મૌનપણું છે. નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવિયત્ર સમય ધરી મૌનતા, એટલે મૌનપણું કર્યું થયું, પછી ધર્યું, ધારી રાખ્યું, ટકાવી રાખ્યું. એ મૌનપણું એટલે માત્ર બહિર્વાચાનો ત્યાગ એમ નથી, પણ આત્માનું જાણપણું છે. મૌન જાણવું, મૌન ક્રિયાપદ છે સંસ્કૃતમાં, એના પરથી જાણવું. જેનામાં જાણપણું છે, આત્મા જાણી લીધો, તે પુરુષ મૌન થાય છે, એટલે કે મુનિ થાય છે, સંકેત થાય છે. એટલે ત્યાં આત્મજ્ઞાન, ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય. આ મૌન થઈ જવાની વાતને કબીર સાહેબે પણ એક પદમાં બહુ સુંદર મૂક્યું છે. मन मस्त हुआ तब क्या बोले, मन मस्त हुआ तब क्यों बोले, मन मस्त हुआ तब कैसे बोले, मन मस्त हुआ तब क्या बोले. हीरा पायो गांठ गठियायो, वार वार वाको क्या खोले. मन मस्त हुआ तब क्यों बोले, हल्की थी जब चढ़ी तराजू, पूरी भरी तब क्यों तोले. मन मस्त हुआ तब क्यों बोले, सूरत कलारी भई मतवारी, मदवा पी गई बिन तोले. मन मस्त हुआ तब क्या बोले, मन मस्त हुआ तब क्यों बोले. हंसा पाए मान सरोवर, ताल तलैया क्यों डोले. मन मस्त हुआ तब क्या बोले, तेरा साहिब है घर माही, बाहर नैना क्यों खोले. मन मस्त हुआ तब क्यों बोले, कहे कबीर सुनो भाई साधु, साहिब मिल गए तिल ओले, साहिब मिल गए तिल ओले. मन मस्त हुआ तब क्यों बोले, मन मस्त हुआ तब क्या बोले, मन मस्त हुआ तब कैसे बोले. બિલકુલ તાદૃશ વર્ણન કર્યું છે કે આત્માનો અનુભવ થાય ત્યારે મસ્તી જ જુદી છે, એમાં બોલવાનું કહેવાનું રહેતું નથી. પછી પૃથ્થકરણ કરીએ ત્યાં તો ધેટ પર્ટિક્યુલર મોમેન્ટ એન્ડ થિંગ લૂઝિસ ઇટ્સ ચાર્મ, એનું સૌંદર્ય, એની બ્યુટી જતી રહે છે. આ તો સમજવા માટે આપણે કહીએ છીએ કે કહેવું પડે છે. બાકી કબીર સાહેબે કીધું છે કે કૃપાળદેવે કીધું છે કે ઉપનિષદકારે કીધું છે, એમાં ફેર નથી. તે વાણીથી અગોચર છે. અને કૃપાળુદેવે અનુભવીને આવું મૂકી દીધું એટલે ખબર પડે કે ત્યાં વાણી મૌનપણાને પામી છે. અતિશય પ્રેરણાએ પણ વાણી મૌનપણાને પામે છે. બોલવું હોય તોય બોલી શકાતું નથી, ત્યાં વાણી થંભી જાય છે. જાતીથી હું તો વાટમાં, સદગુરુ મલ્યા સાથમાં, હું તો થંભી ગઈ. એમ જે એક પદ છે તેવી જ વાત છે કે અહીંયા માણસ આત્મા અટકી જાય છે. કેમ કે જે કબીર સાહેબે કીધું તેમ કે છેલ્લે સાહિબ મિલ ગયે તિલ ઓલે, મને મારો સાહેબ મળી ગયો, હવે હું જ આત્મા, હું જ શુદ્ધાત્મા, હું જ પરમાત્મા અને હું જ મુક્તાત્મા. હવે મારે શું બોલવાનું છે, મારી પાસે વાણી જ નથી, પૂતગલ જ નથી, જડ નથી, એનું અવલંબન નથી, મારે શું કહેવાનું છે. જે છું તે છું. જે મન જેને મનન કરી શકતું નથી અને વચન જેને કહી શકતું નથી, તે જે છે તે છે, તેમ કૃપાળદેવે પણ લખી દીધું. આગળ જઈએ. 21મી ગાથા, આ પદની છેલ્લી ગાથા. એહ પરમ પદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગરને હાલ મનોરથ રૂપ જો, તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો. પ્રભુ આજ્ઞાએ થાશું તેજ સ્વરૂપ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. એ સિદ્ધ પદની પ્રાપ્તિનું મેં ધ્યાન કર્યું છે, પણ હાલ તો શક્તિને ગુંજાઈશ વિનાનું છે અને મનના રથ સંકલ્પ ઈચ્છા મુરાદ રૂપે છે, કોઈ ચાહના રૂપે છે, કોઈ સંકેત રૂપે છે. પરંતુ મારો નિશ્ચય છે કે પ્રભુ આજ્ઞાએ તે સ્વરૂપ પ્રાપ્ત કરીશ. એમ સીધો સાદો ઉપલક સપાટીએ ઉપર છલા લેવલથી આપણને અર્થ થતો હોય એમ લાગે. ભગવાન જેનું નામ કૃપાળુદેવ, તે આમ લખે નહીં. એમાં અનંત અર્થ સમાયો હોય, ગૂઢ રહસ્ય છે, આપણને ઉકેલી શકતા નથી. છતાં આપણે ટ્રાય કરીએ, પ્રયત્ન કરીએ કે ગજા વગરને હાલ મનોરથ રૂપજો. તો પરમપદની પ્રાપ્તિ તો છે જ, કારણ કે તેનું ધ્યાન કરે છે. તેહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, કરવું નહીં, કરીશ નહીં, કર્યું, ધ્યાન કરી લીધું, ધ્યાન થઈ ગયું.
તો ધ્યાન કયો, નિધિધ્યાસન કયો, વિચાર કયો, વિતર્ક કયો, શ્રુત કયો, ભાવના કયો, શુક્લ ધ્યાન કયો, બધું જ છે. તો એ બધું કરી જ દીધું કહેવાય. પરમપદ પ્રાપ્તિનું ધ્યાન કરી જ લીધું છે. અને એ ધ્યાન શબ્દ જ સમજવા જેવો છે. એને વિચાર કયો તોય વાંધો નથી, એને નિધિધ્યાસન કયો તોય વાંધો નથી, વારંવાર કરાતી ભાવના કયો તોય વાંધો નથી, આત્મધ્યાન કયો તોય વાંધો નથી, અને કાંઈ ન કયો તોય વાંધો નથી. જે છે તે છે, સ્થિતિ થઈ ગઈ છે, દશા થઈ ગઈ છે. તમારે માનવું ન માનવું તમારા અધિકારની વાત છે. જેમ પ્રભુશ્રીજીએ કહી દીધું છે કોઈ પ્રસંગે, તેમ કૃપાદેવ પણ કહી દે છે કે અહીંયા તો એ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં. પછી આપણે ધીમે ધીમે અર્થ લઈએ તો ગજા વગરનો અર્થ પછી લઈએ કે કેમ ગજા વગર લખ્યું છે એની વાત પછી લઈએ. હાલ મનોરથ રૂપ જો. હાલ એટલે શું? તો કે હાલ એટલે પહેલું આપણને યાદ આવે હમણાં. હાલમાં આમ છે, વર્તમાનમાં આમ છે, હમણાં આમ છે. હાલ એટલે ઘણીવાર બુરા હાલ થયા તો અવદશા થઈ. તો અહીંયા હાલ એટલે દશા અને સ્થિતિ. આપણા હાલ શું છે, આપની હાલત શું છે, કયા હાલમાં છો? તો કે ખુશહાલમાં છીએ. ખુશહાલ નામ હોય છે. હર હાલ મેં ખુશહાલ છે, હર સમય ખુશી ખુશી. કેમ? તો કે આનંદ ને સુખ ને અનંત વીર્ય ને ઐશ્વર્ય ને બધું જ લઈને બેઠા છીએ. પછી ખુશ જ હોય કે બીજું કાંઈ હોય, આનંદ જ હોય કે બીજું કાંઈ હોય? તો કે અહીંયા આપણે આટલું રાખીએ. હાલ કહેતા દશા, હાલ કહેતા સ્થિતિ. આ ધ્યાન કર્યું છે પરમપદ પ્રાપ્તિનું, અને દશા કે સ્થિતિ થઈ ગઈ છે. પછી મનોરથ લખ્યું. તો કે મનોરથ એટલે દેખીતી રીતે તો મનની મુરાદ, મનની ઈચ્છા, મનનો સંકલ્પ, મનની ચાહના, મનની કલ્પના, અથવા તો મનની ઈચ્છા, અને બહુ કહેવું હોય તો મનનો સંકેત. એટલે કે ઈશારો કરી દઈએ છીએ. અહીંયા ઇંગિત ઈશારો ચેષ્ટા કરી દીધી કે સિદ્ધ સ્વરૂપની જ વાત છે, પરમપદની પ્રાપ્તિની વાત છે. અને વધારે કહેવું હોય તો મનોરથ શબ્દ સાથે લઈએ તો હવેલીમાં કે હવેલીની બહાર જે ઉત્સવ થતો હોય છે તેને મનોરથ કહેવામાં આવે છે. એટલે કે ઠાકોરજીને જ્યારે ભગવાનને નૈવેદ્ય ધરાવે છે ત્યારે મનોરથ કહેવાય છે કે આજે મનોરથ છે, મનોરથના દર્શન કર્યા વગેરે વગેરે, કે મનોરથ અમારા તરફથી છે. અહીંયા પ્રભુ કૃપાળુદેવ પણ જાણે મહાવીર પ્રભુને નૈવેદ્ય ધરતા હોય તેવો મનોરથ કરે છે કે આ અમે પ્રસાદ બનાવ્યો છે, અમારી પાસે છે, હવે ચાખવાની વાત છે, આ મનોરથ છે. તમે જે કહ્યું હતું તે અમારી પાસે પણ છે. પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં. હાલ મનોરથ રૂપ જો. હાલ એટલે અત્યારે, હમણાં આ મનોરથની સ્થિતિ છે. આ ઉત્સવ કહેવાય છે, આ ઉત્સવ છે. હવે જતાં જતાં કહી દઈએ છીએ કે દશા પ્રાપ્ત કરી છે. બીજી રીતે મન અને રથ, મનનો રથ એમ લઈએ તો શું થાય? તો કે મન કહેતા સમજ, વિચાર, સંકલ્પ, કામના બધા શબ્દ અર્થ થાય, પરંતુ મનનો એક અર્થ ચેતના, મનનો એક અર્થ સ્વભાવ, મનનો એક અર્થ તેજસ અને ઓજસ. તો કે આ તેજ અને ઓજ છે અમારામાં. આત્માનું તેજ છે, પ્રકાશ છે, આત્માનું ઓજસ છે. અમે શુદ્ધ ચેતનાના સ્વામી થઈ ગયા છીએ. એટલે કે મનનો રથ છે. એટલે કે મન કહેતા ચેતના, જ્ઞાન ચેતના, અને મન કહેતા સ્વભાવ. અમે સ્વભાવના સ્વામી છીએ. રથ, ગાડી, વાહન, નાયક, પગ, જે શબ્દ કયો તે, કે વજન પગ ઉપર છે તો અમે એ લઈને બેઠા છીએ. અમારો હાલ મનોરથ જ છે. અમે આ સ્વભાવના નાયક એટલે નેતા થયા છીએ. છેવટનો સ્વભાવ જે છે તે પ્રાપ્ત કરીને બેઠા છીએ. અને આ અમે ચેતનાના, શુદ્ધ જ્ઞાન ચેતનાના સંપૂર્ણ સ્વામી થઈ ગયા છે. તો હાલ મનોરથ રૂપ જો. વાંધો ક્યાં આવ્યો છે? તો કે ગજા વગરને. એટલે એમ સમજાય કે અત્યારે આયુષ્ય કર્મનો ઉદય એવો છે કે પૂરો થતો નથી. એટલે કે આયુષ્ય ઓછું પડ્યું છે. આયુષ્ય કર્મની મર્યાદા આવી ગઈ છે. એટલે તે મારા ગજા બહારની વાત છે. બાકી તો જોઈ લીધો છે આત્મા. આ જે દેહની વાત છે, દેહનું પૂર્વે ભવમાં બાંધેલું આયુષ્ય કર્મ, અને તેનો ઉદય છે, અને તે અમારે ઓછું પડ્યું છે. તે મર્યાદા આવી ગઈ છે. તે એક લક્ષ્મણ રેખા આવી ગઈ છે. એટલે ત્યાં ગજા વગરનું, એ મારા શક્તિની બહારની વાત છે. એ મારી મર્યાદા આવી ગઈ. મારી ગુંજાશ નથી. આયુષ્ય મહાવીર સ્વામી જેવા મહાવીર સ્વામી કે કોઈ પણ એક સેકન્ડ, ક્ષણ કે સમય કે પળ પણ વધારી ઘટાડી શકે નહીં. તો એ ઉદય આવીને ઊભો રહ્યો છે. અને ત્યાર પછી પણ પુરુષાર્થ કર્યો છે. 4 વર્ષ મળ્યા છે તો 4 વર્ષમાં સમયે કેટલો અનંત ગણો પુરુષાર્થ થતો હોય તો એમાં એમની દશા કેટલી વર્ધમાન થાય. એટલે પછી પણ છેવટ મોક્ષ થઈ જાય, કેવલી સમુદ્ઘાતની દશા પણ પ્રાપ્ત કરી શકે. કે આયુષ્ય કર્મ ઓછું છે, આયુષ્ય ઓછું છે તો સામે વેદનીય નામ, ગોત્ર અને સ્થિતિ કરી નાખે, બેલેન્સ કરી નાખે, અને સમ પરિણામે ભોગવીને કેવલી સમુદ્ઘાત કરીને પ્રભુ મોક્ષમાં પહોંચી પણ જાય. 37મા પત્રમાં કહ્યું, પરમ શાંતિ પદને ઈચ્છીએ એ જ આપણો સર્વસંમત ધર્મ છે. અને એ જ ઈચ્છામાં ને ઈચ્છામાં તે મળી જશે. માટે નિશ્ચિંત રહો.
જુઠાભાઈને લખ્યું તે આપણને લખ્યા બરોબર છે કે પરમ શાંતિ પદને ઈચ્છીએ છીએ, એ જ આપણો સર્વસંમત ધર્મ છે. એ જ ઈચ્છામાં ને ઈચ્છામાં મનોરથ આવ્યું એટલે મળી જશે, માટે નિશ્ચિંત રહો. એ પરમપદ કે પરમ શાંતિપદ કૃપાળુ શ્રીને પ્રાપ્તિપણે વર્તે છે. કેમ કે એ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં. તેને આશ્રયે એટલે કૃપાળુદેવને આશ્રયે વર્તીએ, તેમની આજ્ઞાએ વર્તીએ, તેમાં જ ઉપયોગ રહે તો આત્મત્વ પ્રાપ્ત પુરુષ આપણને પણ આત્મત્વની પ્રાપ્તિ કરાવશે જ. 520 નંબરના પત્રમાં આયુષ્ય ઓછું અને સર્વસંગ પરિત્યાગ ક્યારે કરો તો જ કલ્યાણ થાય, બધાનું કલ્યાણ થાય, એવી સૌભાગભાઈની અદમ્ય ઈચ્છા, ડુંગરશીભાઈની પણ અદમ્ય ઈચ્છા એના પત્રના જવાબમાં 520માં પ્રકાશે છે. તમને અને ડુંગરને જે ખેદ રહે છે તેથી તે પ્રકાર વિશે અમને અસંખ્યાત ગુણ વિશેષ ખેદ રહેતો હશે એમ લાગે છે. અસંખ્યાત ગુણ વિશિષ્ટ ખેદ અમને વર્તતો હશે એમ લાગે છે. સૌભાગભાઈ, ડુંગરભાઈ, તમને ખેદ છે તો અમને ખેદ નથી. આ એક પત્રમાં ચોખ્ખી કબૂલાત કરી અમને પણ ખેદ છે કે ક્યારે સર્વસંગ પરિત્યાગ કરું. શ્રાવકના 3 મનોરથ હોય, મને પણ મનોરથ છે કે હું ક્યારે સર્વસંગ પરિત્યાગ કરું, દીક્ષા ચારિત્ર સંયમ અંગીકાર કરું અને બહુજન હિતાય માર્ગને મૂકી દઉં. કારણ કે જે પ્રસંગે તે વાત આત્મપ્રદેશમાં સ્મરણ થાય છે તે પ્રસંગ બધા પ્રદેશ, તે વખતે બધા પ્રદેશ પોતાની વાત ચાલે છે કૃપાળુદેવની, આત્મપ્રદેશ શિથિલ થઈ જાય છે. કૃપાળુદેવ જેવો કૃપાળુદેવ લખે કે એવા આત્મપ્રદેશ શિથિલ થાય તો 520માં લખ્યું કે અમારો આત્મા ઢીલો પડી જાય છે એમ નહીં, આત્માના પ્રદેશ શિથિલ થઈ જાય છે. પોતે જુદો અને પોતાના આત્મપ્રદેશ જુદા. આટલું ભિન્નત્વ દેહ સાથે અને આત્મા સાથે કૃપાળુદેવે રાખ્યું છે, રાખી શક્યા છે. તે પુરુષ કહે છે કે જીવનો નિત્ય સ્વભાવ હોવાથી જીવાઈ જાય છે. આવો ખેદ રાખતો હોવા છતાં હું જીવી રહ્યો છું, જીવું છું. કેમ કે જીવનો સ્વભાવ છે, આત્મા તો અનિત્ય જ છે, આત્મા તો નિત્ય જ છે, અજર અમર અવિનાશી છે. આપણે જેમ કહીએ ને કે ઘણું દુઃખ છે પણ જુઓ ને તોય જિંદગી જીવાય છે. આ વ્યક્તિ વિના ઘણી ખોટ પડી ગઈ, જીવાતું નથી, પરંતુ આપણે કહીએ ને પણ જીવાય જ છે ને. પણ જીવવામાં ફરક હોય, પરંતુ જીવવું તો પડે છે. આત્મા જીવે છે. ટૂંકમાં ગજા વગર એટલે આયુષ્યની મર્યાદા આપણે લઈએ પણ સર્વસંગ પરિત્યાગની ભાવના એ રીતે ફળીભૂત થઈ શકી નહીં. માતુશ્રીની આજ્ઞાની રાહ જોવાઈ, પછી પોતાનું સ્વાસ્થ્ય લથડ્યું. એટલે તે વખતે એમ સમજાય કે એમનો ભાવ, એમની વૃત્તિ, એમનો ઉપયોગ તો સર્વસંગ પરિત્યાગી જ હતા. ભાવ મુનિ તો ક્યારનાય કહીએ છીએ, ભાવ નિર્ગ્રંથ તો ક્યારનાય કહીએ છીએ. જે નિર્ગ્રંથ શબ્દથી બાહ્ય અભ્યંતર છોડવાની વાત આ પદની છે, પ્રારંભ છે, તે જ વાત અહીંયા આવીને ઊભી રહી અને છેલ્લું વચન ચરણ કહી દીધું, પ્રભુ આજ્ઞાએ થાશું તેજ સ્વરૂપ જો. સર્વજ્ઞ પ્રભુએ જેવો ચૈતન્ય સ્વભાવ જાણ્યો છે તેવા જ ભાવ અનુસાર વર્તવું તે પ્રભુ આજ્ઞા. શુદ્ધાત્માની, મુક્તાત્માની આજ્ઞા શું હોય? પ્રભુ કહેતા પોતાનો પ્રભુ સ્વરૂપ થયેલો આત્મા પોતે પણ ખરો, પોતાનો શુદ્ધાત્મા અને સામે પૂર્વે થઈ ગયેલા મહાવીર સ્વામી પણ ખરા. મારો પ્રભુ, મારો ગુરુ. તો પ્રભુ આજ્ઞાએ મને જે કાંઈ કીધું છે તે એક જ છે, સ્વભાવમાં રહેવું અને વિભાવથી મુકાવવું એ જીન પ્રવચનની મુખ્ય આજ્ઞા છે. પરમ નિવૃત્તિ સેવવી એ જ્ઞાનીની પ્રધાન આજ્ઞા છે. તો એ જ આજ્ઞામાં હું છું અને એ શુદ્ધ સ્વભાવમાં છેવટનો અયોગી સ્વભાવ પણ પ્રાપ્ત થઈ જાય અને પરમ શુદ્ધ સ્વભાવ પણ પ્રાપ્ત થઈ જાય. અતિશય શુદ્ધ સ્વભાવ પ્રાપ્ત થઈ જાય પછી કયો સ્વભાવ પ્રાપ્ત કરવાનો રહ્યો? પરમ જાગૃત સ્વભાવને ભજે તે ઉજાગર અવસ્થા, કેવળ ઉત્કૃષ્ટ જાગરણ તે કેવલ જ્ઞાન. પછી કઈ દશા હોવાની હોય? તો કહે છે કે અમે પણ તે જ દશાને પામ્યા છીએ અને એમાં જ રહીએ છીએ. તે જ સ્વરૂપ થઈશું એ નિશ્ચય કેટલો દૃઢ છે, એ કોલ કરાર કેટલો એમનો અદ્ભુત છે. 128માં પત્રમાં કહ્યું કે ફરી ન જ જન્મવું એવી નિશ્ચળ પ્રતિજ્ઞા છે અને એવું આત્મામાં દૃઢત્વ પ્રકાશે છે. એ જ દૃઢત્વ અહીંયા છે કે નિશ્ચય એ જ છે કે પ્રભુ આજ્ઞા એ થાશું તે જ સ્વરૂપ જો. પ્રભુ આજ્ઞાનો કેટલો આદર છે, કેટલો વિનય છે, કેટલું બહુમાનપણું છે. પોતે પોતાના શુદ્ધાત્માનો વિનય કરે છે, સાથે સાથે પૂર્વે થઈ ગયેલા મહાવીર સ્વામી જેમની સાથે વિચર્યા એમની આજ્ઞામાં પણ હું રહું છું અને રહીશ. તેમની આજ્ઞાએ આ સ્વરૂપની પ્રાપ્તિ, આ મહામાંગલિક કર્યું છે. અપૂર્વ અવસરને મહામાંગલિક કહેવાય છે. જેમ ચત્તારી મંગલમ કહેવાય છે તેમ અપૂર્વ અવસરમાં પણ મહામાંગલિક. એટલે કે બધું બંધ, પછી ખુલે નહીં, ફરી જન્મ મરણ નથી. એટલે કે દેરાસરજીમાં માંગલિક કરી દીધું, દુકાન વધાવી લીધી. એમ જેમ બધા કહેતા હોય છે તેમ કે માંગલિક થયા પછી ખોલાય નહીં, ફરી ખોલીએ તો ફરી
જન્મ મરણ થાય. મોક્ષના દ્વારમાં ગયા, હવે એ દ્વાર ખોલીને નીચે અવાય નહીં, પડવાનું થાય. એ પડવાનું થાય જ નહીં, ખોલાય જ નહીં, ખોલવાના હોતા જ નથી. આ તો સમજવાની વાત છે. તો અહીંયા ભગવાને કહી દીધું કે અણાએ ધમ્મો અણાએ તવો, આજ્ઞાનું આરાધન એ જ તપ, આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, અને એ જ કરીશ. પૂર્વે હું મહાવીર પ્રભુની આજ્ઞામાં વર્ત્યો છું, વર્તે આજ્ઞાધાર, ત્રણેય યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર હું રહ્યો, છતાં કંઈક લઘુશંકા જેટલા પ્રમાદથી ગયો તો આ ભવ પણ મને થયો, શ્રીમદ રાજચંદ્રજી તરીકે પણ આવવું પડ્યું, પરંતુ એ ભવે પણ આજ્ઞામાં જ રહ્યો છું, મહાવીર સ્વામીની આજ્ઞામાં જ રહ્યો છું. મહાવીર સ્વામીને જેમ માતુશ્રી પિતાશ્રીના વિયોગ પછી, દેહત્યાગ પછી મોટાભાઈ પિતાશ્રીની જગ્યાએ અને કહ્યું કે તમે પણ મને મૂકીને ચાલ્યા જશો, એટલે 2 વર્ષ સંસારમાં રહ્યો, તો મહાવીર સ્વામીએ આજ્ઞા માન્ય કરી. એ આજ્ઞા માન્ય કરી તેમાં બીજા મહાવીર સ્વામીએ પણ માતુશ્રીના ખાટલે આ પદ રચતા રચતા આ આજ્ઞા માગવા માટેનું જ પદ છે, અને માતુશ્રી પાસે મંજૂરી લે છે. પહેલાં નહોતા આપતા, મંજૂરી મળી, પણ તમારી તબિયત સ્વાસ્થ્ય થોડું સારું થઈ જાય પછી ત્યાં તો આયુષ્ય જ ઓછું પડ્યું, અને એ ગજા વગરની વાત હોય તેમ સમજાય છે. બાકી આ પુરુષનું ગજું ન હોય. આટલા પુરુષો થઈ ગયા, આટલા અપૂર્વ પુરુષોમાં કોણ અપૂર્વ પુરુષ છે? આટલા પુરુષો જ્ઞાની થયા, એમાં આ અપૂર્વ પુરુષ છે. અને અપૂર્વ પુરુષ કે આદિ પુરુષ કે પુરાણ પુરુષ અને પરમ પુરુષ જે શબ્દ કયો તે એની આજ્ઞા, તો એને પણ માતુશ્રીની આજ્ઞા માન્ય કરી છે. એ વિચારવા જેવું છે. અને તેવા પુરુષે પોતે સહજાત્મ સ્વરૂપી થયા પછી મંત્રનું દાન પણ શું આપ્યું? તો કે નવકાર મંત્રનું મિની સ્વરૂપ, સંક્ષિપ્ત સ્વરૂપ, જોકે ભેદ નથી તો પણ એમણે જે આપ્યું તે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુનો આપણને મંત્ર આપ્યો. આ મંત્રનું દાન દઈને ગયો કે છેલ્લે આટલું આ દાન તો આપી જ જાઉં છું. આ પદ આપ્યા છે બધા, આ વાણી ખરી છે, અને છેલ્લે આ મંત્ર પણ આપી ગયા છે. મંત્ર દીક્ષાથી તમે તમારી દીક્ષા ગણીને કલ્યાણ કરજો એવા ભાવથી આપી દીધો. પોતે મંત્ર ચરિતાર્થ કર્યો, સહજાત્મ સ્વરૂપી થયા પછી લખ્યું. 396માં પત્રમાં મૂક્યું કે જે તે પુરુષના સ્વરૂપને જાણે છે તેને સ્વાભાવિક અત્યંત શુદ્ધ એવું આત્મ સ્વરૂપ પ્રગટે છે. આપણે તેવા આ પરમ કૃપાળુદેવ જેવા પુરુષને ઓળખીએ, આજ્ઞા આરાધન કરીએ, આત્મકલ્યાણને વરીએ અને ભવસાગરને તરીએ. એમ ચોખ્ખું સમજાય છે. જે 396માં ચોખ્ખું મૂક્યું. ફરીથી કહેવાનું મન થાય કે જે તે પુરુષના સ્વરૂપને જાણે છે, તે પુરુષ પરમાત્મા દશા પરમ કૃપાળુદેવ તેના સ્વરૂપને જાણે છે, તેને સ્વાભાવિક અત્યંત શુદ્ધ એવું આત્મ સ્વરૂપ પ્રગટે છે. તો આપણને આ પુરુષ મળ્યો, એના સ્વરૂપની ભ્રાંતિની ઝાંખી થાય, એ સ્વરૂપનું દર્શન કરાવે છે. પોતે જ કરુણા કૃપા કરીને આટલું લખી ગયા, દઈ ગયા, ચિત્રપટજી દઈ ગયા, બોધ દઈ ગયા, મંત્ર દઈ ગયા, અને એ પોતે જ પોતાનું દર્શન કરાવે છે, પોતાની દશાનું દર્શન કરાવે છે કે અમે સ્વરૂપની પ્રાપ્તિ આટલી કરી, આ રીતે કરી, અને આટલું અમારી પાસે છે. માનવું ન માનવું હવે આપણી મનસુફીની વાત થઈ. તો આપણે નહીં માનીએ તો સ્વચ્છંદ કર્યો કહેવાશે. માર્ગ આખો આજ્ઞાનો છે. દેખીતી વાત છે કે પ્રભુ આજ્ઞાએ થાશું તેજ સ્વરૂપ જો. અમે પણ એ મહાવીર સ્વામીની આજ્ઞામાં હતા, રહ્યા, રહીશું, રહીએ છીએ, અને તમે પણ તેમજ આજ્ઞામાં રહેજો. આપણને તો એક મહાવીર સ્વામીની પણ 2 મહાવીર સ્વામી મળ્યા. અહીંયા આ પદ પૂરું કરીએ છીએ. 21 ગાથાનું પદ છે, એટલે 21 કહીએ છીએ તે એક અને ઈશ એક આત્મા પર લાવીને રાખી દે છે, એક આત્માની પ્રાપ્તિ કરાવે છે. એક આત્મા તો આપણી પાસે છે જ, પણ બીજો આત્મા સદગુરુદેવ નિર્ગ્રંથ મહાત્માના દર્શનથી સમ્યક પ્રતીતિ થાય છે, એના હેતુઓ સુપ્રતીત થાય છે. તેનું આ જળહળતું દૃષ્ટાંત છે કે 21 ગાથામાં જેને આશ્રમ ભજનાવલીમાં પદને મૂકવું પણ પડ્યું છે, એટલે કે સ્થાન આપવું પડ્યું છે. એ ગાંધીજી જેવા ગાંધીજીએ પણ તે આશ્રમ ભજનાવલીમાં આ પદ મૂક્યું, એટલે કે આ પદને સ્થાન આપ્યું કે કાયમ માટે ગવાતું રહે. એટલે માત્ર અધ્યાત્મ સ્થાન હોય, ક્ષેત્ર હોય ત્યાં જ ગવાય એમ નહીં, પણ બીજે બધે જ ગવાય. આ કેટલી એમના ઉપર છાપ હશે, તો કે વૈરાગ્યના તો મેં કુંડા ભરીને પાન કર્યા છે, એમ ગાંધીજી કૃપાળુદેવ માટે લખે. એટલે એના ઉપર પણ કેટલું બધું મહાત્મ્ય છે કે છવાઈ ગયેલા છે, તે ભગવાનની વાત કરીએ છીએ. એટલે ગાંધીજીના ગુરુ તો ગણો કે નહીં, પણ આપણા ગુરુ તો ગણવા જ રહ્યા. એટલે આપણા ગુરુ કયો, આપણા ભગવાન કયો, આપણા સતદેવ કયો, એમને તો અપૂર્વ અવસર સાંપડી ગયો, પરંતુ તેના યોગે જોગે આપણો પણ અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું
બાહ્યાંતર નિરગ્રંથ જો સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છે દિને વિચારશું કવ મહત પુરુષને પંથ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.